મારું નામ જયંતિલાલ ભીખુભાઈ ભંડેરી, ગામ ભાદરા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર। તકલીફ સાહેબ, મારે 18/5 એક્સિડન્ટ થયું હતું। 3 તાણિયા તૂટી ગયા હતા અને અંદર ગોળાને તિરાડ પડી ગઈ। કમ્પ્લીટ આનાથી કરવાથી થઈ ગઈ। દુખાવો થતો, હલાતો નહીં, પગ વળતો નહીં, હાવ હાલી શકતો નહીં, બીજાનો સહારો જ લેવો પડતો કાયમીના માટે। અહીંયા 4થી વખત આવ્યો, કમ્પ્લીટ થઈ ગયું। મણકાની અંદર નંબરના મણકાની અંદર તકલીફ હતી, ગાદીમાં છે બહાર આવી ખસે અને થોડી પગમાં પણ તકલીફ પડતી, નંબરમાં દુખાવો વધારે હતો, કમરનો દુખાવો વધારે, બેસવામાં તકલીફ પડતી, બરાબર। અને એના રિપોર્ટમાં એને ડિસ્ક પ્રોટ્રુઝન એટલે કે 3rd સ્ટેજની ઉપરનું જે ગાદી ખસવાનું હોય એ કહી શકાય એમને, બરાબર। જનરલી આમાં સર્જરી થતી હોય છે, પણ સર્જરી બહુ રિસ્કી હોય છે અમુક વાર। એના કારણે આપણે હાલમાં એક સિટિંગ થયું, ચલો 20 મિનિટ જેવું સેશન આપ્યું છે અને 20 મિનિટમાં સારો એવો એમને બેનિફિટ થયો છે, બરાબર। પરમાર કૃષ્ણાબેન, મને ગાદીમાં દુખાવો હતો, ગાદી ખસી ગઈ હતી મને। અત્યારે મને રાહત છે, ઢીચણમાં દુખતું, કમરમાં દુખતું, અત્યારે 10-15 મિનિટમાં જ મને ફરક છે। મને વરસ દિવસથી હતો મને એટલો દુખાવો, અત્યારે થોડો ફેર પડી ગયો છે, ઘણો બધો। મને પગની કમરની તકલીફ પડી ગઈ, અત્યારે 10 મિનિટમાં સારું। નમસ્કાર। ભારત દેશની જે સંસ્કૃતિ, જે ભારત દેશની જે પરંપરા છે, તેમાં લગભગ જ્યારે આપણા ઋષિ મુનિઓ હતા ત્યારે પણ તમામ પ્રકારના ઓપરેશનો થતા હોય છે, જેના પુરાવા પણ સમયાંતરે મળતા આવતા હોય છે। અને અત્યારે પણ જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી છે એમાં તેનું નામકરણ કરીને સાધનો વડે તેનો, પરંતુ જે પદ્ધતિ છે તેનો જે ધ્યેય છે, તેનો બેઝ છે, તેનો પાયો જે ઋષિ મુનિઓ જે આપણી જે સંસ્કૃતિ હતી, જે સારવાર પદ્ધતિ હતી તે મુજબ જ હોય છે। ત્યારે મોરબીમાં પણ આવી જે સારવાર કરવામાં આવી છે, કઈ જગ્યાએ તમને જણાવી દો, પહેલા તમને એડ્રેસ બતાવી દો કે રવાપર ચોકડી થી જયારે ગુંડળા રોડ તરફ આવીએ ત્યારે રસ્તામાં જે મહાબલી હનુમાનજીનું મંદિર આવે છે એની સામે વૈદેહી પ્લાઝા કોમ્પ્લેક્સ આવેલું છે। વૈદેહી પ્લાઝા કોમ્પ્લેક્સ 3જા માળે મંત્ર એક્યુપંચર નેચરોથેરાપી સેન્ટરમાં આ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે। અને અત્યારે આપણે આવી ગયા છીએ આ મંત્ર એક્યુપંચર જે છે તેની મુલાકાતે, અને આપણે અહીં વાત કરીશું, ડોક્ટર સાથે પણ વાત કરીશું કે કઈ પ્રકારની સારવાર કરી રહ્યા છે અને કેવા કેવા કેસો અહીં આવી રહ્યા છે। મોટા ભાગના લોકો હોય છે જે એલોપેથી સારવારમાં થાકી જતા હોય છે, ત્યારે આ કઈ પ્રકારની સારવાર છે તે વિશે આપણે વિગતવાર માહિતી પણ મેળવીશું અને આના ફાયદા વિશે પણ ચર્ચા કરીશું। આપણે જોઈ શકો છો હાલમાં પણ અત્યારે દર્દીની સારવાર ચાલુ છે, અને જ્યારે અમે અહીં આવ્યા ત્યારથી લઈને લગભગ 15 થી 20 મિનિટનો સમય થઈ ગયો છે અને 7 જેટલા દર્દીઓ છે તે સ્વસ્થ થઈને નીકળી ચૂક્યા છે આટલી જ મિનિટમાં। ત્યારે આપણે વાત કરીશું ડોક્ટર સાથે। સાહેબ, સ્વાગત છે તમારું, શું નામ છે આપનું? મારું નામ ડોક્ટર નિકુંજ ગોસ્વામી। સાહેબ, અત્યારે આપણે અહીંયા સારવાર આપવામાં આવી રહી છે, અમે જોયું અત્યારે અમારી જયારે ટીમ અહીંયા આવી 15-20 મિનિટ જેટલો સમય થયો, 7 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈને નીકળી ગયા। કઈ પ્રકારની જાદુઈ સારવાર છે? આ મારી એક્યુપંચર ટ્રીટમેન્ટ છે અને લગભગ ઘણા ઓછા ડોક્ટરો કરતા હોય છે, અને મોરબીની અંદર આ પ્રથમમાં જ અમે આ સેન્ટર ચાલુ કર્યું છે। આ ટ્રીટમેન્ટ 5-1000 વર્ષ જૂની છે, અને આ એક અમે નોર્મલ નીડલથી એનો પોઈન્ટ પકડી અને એના ઉપર અમે પોઈન્ટ ડિટેક્ટ કરી અને મશીનથી ટ્રીટમેન્ટ આપીએ છીએ। અને ઘણા પેશન્ટોને એવું હોય કે સર્જન કે કોઈ ન્યુરો એમ કહેતા હોય કે ભાઈ આમાં ઓપરેશન કરવું પડે, પણ જો અમારે પૂરેપૂરી ટ્રીટમેન્ટ લે તો ઓપરેશન કરવું પડતું નથી। એવા લગભગ ઓપરેશન વાળા મેં વધારે નહીં 4 થી 5000 કેસ મેં બચાવ્યા છે। બીજી એક વાત સાહેબ આપને ખાસ પૂછીશ કે જેટલા ડોક્ટર હોય છે ને તેને મળીએ ત્યારે તેમના ગળામાં સ્ટેથોસ્કોપ જોવા મળે, હા, તો તમે તો સ્ટેથોસ્કોપ રાખતા નથી, કઈ રીતે તમે દર્દીઓને પકડી લ્યો છો? કઈ પ્રકારનો પોઈન્ટ સિલેક્ટ કરીએ છીએ અને પેશન્ટની નાડી જોઉં છું, નાડી જોઈને પોઈન્ટ સિલેક્ટ કરીને પછી અમે એની ટ્રીટમેન્ટ ચાલુ। અને આ જાદુઈ સારવાર એટલે 10 મિનિટમાં, જ્યારે વર્ષો જૂના બીમારી હોય, રોગ હોય, વર્ષો જૂના બીમારી ગમે તેવી તકલીફ હોય, તમે 10 મિનિટમાં અમે અમારી નજરે જોયું, તો આ કઈ રીતના, કઈ પ્રકારની પદ્ધતિ છે આમાં? આ ટ્રીટમેન્ટથી એક તો આપણા શરીરની અંદર જે એનર્જી તૂટી હોય, ઓછી થઈ હોય, એ એનર્જી વધારવાનું કામ કરે છે। આમાં મેન એ થાય છે ફાયદો કે
કે કોઈ મેડિસિન આપવામાં આવતી નથી. ઓનલી ફોર જરૂર પડે તો આયુર્વેદિક આપી છે, બાકી આયુર્વેદ એલોપેથિક આપતા નથી. અને આ ટ્રીટમેન્ટથી એના પોઈન્ટની ઇમ્યુનિટી વધારે, એટલે ટૂંકમાં તમારું શરીર જે બેલેન્સ નથી, પંચધાતુનું બેલેન્સ છે આપણા શરીર, એમાંથી જે ધાતુનું પંચધાતુમાંથી કોઈ પણ બેલેન્સ તૂટ્યું હોય, ઓછું થયું હોય, એનાથી અમે હીટ વધારી અને આ પોઈન્ટની ટ્રીટમેન્ટ આપી અને એનું શરીરનું બેલેન્સ કરો એટલે કોઈ પણ પ્રકારનું શરીરમાં તકલીફ રહેતી નથી. અચ્છા, મતલબ જ્યારે વર્ષો પહેલા, સદીઓ પહેલા ઋષિ હા, મુનિઓ વર્ષો જે પહેલા સારવાર સદીઓ કરતા, એક્સરે મશીન વગર, કોઈ પણ સાધન હા, વગર, કોઈ પણ દરેક ઓપરેશન પણ થતા હતા, એ જ પ્રમાણે સારવાર થઈ રહી છે. પ્રમાણે. આ બેન પણ અત્યારે અહીંયા આવ્યા છે પોતાની તકલીફ લઈને. કઈ પ્રકારની તકલીફ? શું નામ છે બેન આપનું? અંજનાબેન વિજયભાઈ. શું તકલીફ છે તમને? શરીરમાં છે ને પેની દુખે છે ને આ પગમાં રહે છે નસ છે. અમે દીપકભાઈ રાઠોડ રાંગધ્રાથી મોકલ્યા છે, અહીંયા મોરબી રહી છે, પણ અમારે જમાઈને સારું થઈ ગયું છે એટલે એના અમે આવ્યા છીએ. એટલે જે એમના સ્વજન છે તેમને અહીંયા સ્વસ્થ થઈ ગયા છે, તેમના અનુભવને લઈને તેઓ પણ અહીં આવ્યા છે અને સારવાર લેવા માટે આવ્યા છે. અન્ય દર્દીઓ પણ અહીં બેસેલા છે, જોઈ શકો છો સાહેબ, કે કઈ રીતે આ સારવાર આપવામાં આવી રહી છે. અને અંદર જે રૂમ છે આખો, જે ત્યાં વિવિધ પ્રકારની સારવાર આપવામાં આવતી હોય છે. ક્યાંથી આવ્યા તમે? હજુ પણ જે આગળ વધીએ, અંદર કેવા કેવા દર્દીઓ છે, કેવી કેવી સારવાર કરવામાં આવે છે. અને એક વિશિષ્ટ રીતની આપ જોઈ શકો કે ઘણા લોકો હોય છે દવાઓ લઈ લઈને થાકી જતા હોય છે, વર્ષો સુધી એવા અનેક દાખલાઓ આપણી આજુબાજુમાં જોવા મળતા હોય છે, પરંતુ અહીંયા આવીને તેઓને 10 કે 15 મિનિટની અંદર રાહત અનુભવવા લાગે છે. હજુ પણ આપણે વધુ ડોક્ટર સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ જણાવો. મારું નામ ડૉક્ટર દિલીપ પ્રજાપતિ છે. આ ટ્રીટમેન્ટ આમ તો 5 થી 6 હજાર વર્ષ જૂની છે અને એટલા સારા ન્યુરોલોજીકલ પેઇન ડિસઓર્ડર જે પણ હોય, બરાબર, લાઈક સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ, ફ્રોઝન ડિસઓર્ડર છે, પછી ખાસ કરીને લંબર સ્પોન્ડિલોસિસ, સાયટિકા છે, સ્લીપ ડિસ્ક છે, ઇવન વેરિકોઝ વેનમાં પણ બહુ સારા રિઝલ્ટ આપણે આપીએ છીએ એની અંદર. હાલ સુધીમાં હમણાં જે હાલમાં બીજા પેશન્ટ ચાલી રહ્યા છે, લિગામેન્ટ ઇન્જરી થઈ છે, બરાબર, એક્સિડન્ટના કારણે, એમનું બી હાલમાં ટ્રીટમેન્ટ છે અને 5 મિનિટ 10 મિનિટ પછી એમનો આપણે રિવ્યૂ દઈશું કેટલો બેનિફિટ હાલમાં થઈ રહ્યો છે. તો આ રીતે આ ટ્રીટમેન્ટ આપણે કરીએ છીએ અને જે જગ્યાએ એનર્જી બ્લોક થઈ હોય છે એ પોઈન્ટ સિલેક્ટ કરી અને એ પોઈન્ટ પિંચ કરી આપણે નીકળીએ એટલે એનર્જી ફ્લો એનો ધીરે ધીરે રેગ્યુલર થઈ જાય. આ પ્રમાણે આ ટ્રીટમેન્ટ છે. જનરલી આઉટ કન્ટ્રીની અંદર ચાઇના છે, હોંગકોંગ છે, પછી જાપાન છે, આ બધી કન્ટ્રીમાં પહેલા એક્યુપંક્ચર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી જ બધી થેરાપીનો ઉપયોગ થાય છે. તો એટલું સારું રિઝલ્ટ આ થેરાપી. લોકોને શું કહેવા માંગશો? લોકોને એ કહીએ છીએ કે તમે બીજી બધી થેરાપી તો કરાવો છો, પણ જ્યારે એન્ડ સમય આવે ત્યારે કોઈ સારો ઓલ્ટરનેટિવ વૈકલ્પિક ઓપ્શન શોધી અને આ ટ્રીટમેન્ટનો લાભ અવશ્ય લેવો જોઈએ. આ ટ્રીટમેન્ટ એટલી સારી છે કે એના કોઈ સાઇડ ઇફેક્ટ નથી, બરાબર. એટલે ક્યાંથી કોઈને જો માહિતી મળશે તો અવશ્ય એકવાર અહીંયા પધારી એકવાર મુલાકાત લઈ અને ટ્રીટમેન્ટનો અનુભવ 100% કરવો જોઈએ. અને બીજું સાહેબ, આની અંદર જે જયપુરમાં ટ્રીટમેન્ટ થાય છે, ડૉક્ટર નાગપાલ સાહેબ કરે છે, અસ્થમા એલર્જી, એ ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ મને ધ્યાનમાં આવતું નથી કોઈ કરે. એ ટ્રીટમેન્ટ આપણે અહીંયા થાય છે. હવે જે કોઈ પણ જયપુર જવું પડે છે જે અસ્થમાની ટ્રીટમેન્ટ માટે, એ ત્યાં જવું નહીં પડે. હવે આપણે ત્યાં અહીંયા ટ્રીટમેન્ટ કરવાથી 100% રિઝલ્ટ જયપુર જે ટ્રીટમેન્ટથી મળે છે એટલું જ રિઝલ્ટ અમે આપીએ. અત્યાર સુધીમાં 8 થી 9 હજાર પેશન્ટ સાહેબે અસ્થમા એલર્જીના પાયા છે, બરાબર. કેમ કે ઇન્ડિયામાં ખાલી 2 થી 3 ડૉક્ટર કરે છે, આખા ઇન્ડિયાની વાત કરું છું. એક ડૉક્ટર નાગપાલ છે જયપુરની અંદર, એક બીજા સાહેબ છે અને બીજા લોહિયા સાહેબ છે દિલ્હીમાં. ટોટલ 2-3 ડૉક્ટર મળીને આ હાલિયા ટ્રીટમેન્ટ કરે છે, બીજી ક્યાંય થતી નથી. તો આ ટ્રીટમેન્ટના જેમ કે રેનાઇટિસ છે, બરાબર છે, સાઇનસાઇટિસ છે, પછી વારંવાર જેને અસ્થમા આવે છે, અમુક વાર વિન્ટર્સમાં તો એટેક આવે છે, એડમિટ કરવા પડે છે, આઈસીયુ રાખવા પડે છે. એના માટે મિનિમમ 4-5 સિટિંગમાં આ અસ્થમાની પ્રોબ્લેમ આવે છે. 5-6 સિટિંગમાં ક્લિયર થઈ જાય. અહીંયા પેન મેનેજમેન્ટ, ટોટલ બોડી, અસ્થમા એલર્જી, પછી ગેસ, એસિડિટી, કબજિયાત થતી હોય, સ્કિનની કોઈ તકલીફ હોય, વિધાઉટ મેડિસિનથી અમે આ ટ્રીટમેન્ટ કરીએ છીએ. કે વિધાઉટ મેડિસિન, કોઈ પણ જાતની દવા વગર અહીં તમામ પ્રકારની સારવારો કરવામાં આવે છે. તો આપ પણ અહીં આવો અને આ જે જાદુઈ સારવાર છે તેનો લાભ મેળવો અને જે એલોપેથી જે દવાઓ છે તેમાંથી છુટકારો મેળવીને ટૂંક જ સમયમાં, થોડા જ સમયમાં આપની દરેક સમસ્યામાંથી છુટકારો મેળવો. આપ સૌનો આભાર.